ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આપનું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. સવારના થઈ રહ્યા છે 9:30 અને વાતાવરણ કંઈક આવું છે. નોર્મલી વાતાવરણ છે અત્યારે તો. બાકી જોઈ લે, આ સુરેન્દ્ર ગેમમાં ગાંડા થઈ જવાના ભાઈ. આ છે મંટુ. હું અને મંટુ છીએ તો કોઠાંબા જાય છીએ. થોડુંક સામાન ખૂટી ગયું હતું અને બાકી થોડુંક ઝેરોક્સનું કામ હતું તો એ કરતા આવી. બાકી હમણાં તો ટ્રીપમાંથી આવ્યા. અને આ મિત્રો, ટ્રીપ તમને કેવી લાગી, વિડીયો તમને કેવો લાગ્યો તો એ જરાક કોમેન્ટમાં તમને જણાવજો અને થોડોક સપોર્ટ રાખજો તો અમને મોટિવેશન મળતું રહે. બાકી તમે બધા જ મજામાં હશો. થોડી વારમાં આપણે મળીએ તો કોઠાંબા. ગાડીની કંઈક હાલત આવી છે, કવર બવર કંઈક તૂટી ગયું છે, ઠેકાણા નથી ભાઈ કવરના. જોઈ લે, હમણાં જ લીધું હતું કવર. તમે જોઈ શકો તો આખું બધું ચિત્રા ઉડી ગયા છે. જો તો ઉપરથી નીકળવા માંડ્યું છે. જો કાળા કલર છે એટલે ભાઈ થોડીક ધૂળ તો રહેવાની જ. આ વિડીયોમાં સાઈન મારે પણ તમે આમ એની આમ તમે અહીંયા આવીને જુઓ ને, ગાડીને આમ નિરખીને જુઓ તો તમને ખબર પડે કેટલી ધૂળ છે. તો ભાઈ કંઈક ગામડાના રોડ આવા છે. જોઈ લે, આંબલીના બધા અડતા રહીએ. કટોકટીમાં ગાડી નીકળે એવું થાય છે અહીંયાથી. જો આટલો જ રોડ બચે. સામે કંઈક વાહન આવે તો પાછું ક્યાંક ખાંચો ખૂંચી જોવી પડે અને પછી એ તૂટું થાય છે સેન્સર. ઓલા ગાડી અહીંયા મૂકીને વયા ગયા તો નીકળી તો જાય, પણ જો આવા બાવેડા હોય ને, આવા આંબલીને ઠૂઠા, એ બહુ સ્ક્રેચ પાડી દે ગાડીને. અહીંયાથી માંડ ગાડી કાઢવામાં બહુ રિસ્ક પડે. આમાં માંડ ગાડી નીકળે. ચોમાસું આવે એટલે હવે તો કાઢવાની વાતું જ પૂરી, કેમ કે અહીંયાથી નીકળે એમ જ નથી ચોમાસામાં. તો મિત્રો, તો આપણે સાંકડો માર્ગ છે એ પાર કરી લીધો છે. ધીમે ધીમે રહીને ગાડી કાઢી અને આપણે મેન રોડ ઉપર પૂગી ગયા છીએ. તો તમે જોઈ શકો છો રોડ તો હવે કોઠાંબા સુધી નિરાજ છે, કેમ કે આવો નવો રોડ છે. આ પેલા રોડ આવો નહોતો, ટૂંકો હતો રોડ. ટૂંકમાં એની વિડ્થ હતી બહુ ઓછી હતી. ધીમે ધીમે રોડનું સમારકામ કર્યું ને હવે ફાઇનલી આવો રોડ બનાવી દીધો. તો તમે જોઈ શકો છો ગાડીનું એવરેજ 6.3 કિલોમીટર છે અને ગાડી આવેલી છે ખાલી 1.3 કિલોમીટર ઘરેથી. 6.6 નું એવરેજ બતાવે છે. હવે જોઈએ આગળ ગાડી કેટલું એવરેજ દે છે. બાકી આમ જોઈએ તો આ ગાડી પેટ્રોલ તો નથી પીતી પણ ખૂન પીએ છે, ખૂન. ये मशीन है खून पीने वाला. જો બાકી જો અહીંયા છોકરાઓ રમતા હોય, ગમે ત્યારે જો આ છોકરા આમ જ રમતા જ હોય. એ કઈક દંડા બંડા લીધા હાથમાં, જોઈ લે બાકી છોકરા. બાકી કાલે ફૂલ વાતાવરણ ગરમ હતું એકદમ, કેમ કે વાવાઝોડું બધું ફૂલ હતું. અત્યારે તો એકદમ નોર્મલી વાતાવરણ થઈ ગયું છે. આપણને લાગે નહીં કે અત્યારે કાલે વાવાઝોડું હતું એમ. બાકી ટૂંક સમયમાં વરસાદ આવી જવાનો છે, કેમ કે હવે મોન્સૂન કમિંગ સૂન જ છે. ગાડી હવે ખુશ થઈ ગઈ છે મિત્રો. તમે એવરેજ જોઈ શકો છો, 18.3 નો એવરેજ છે. ઓન ડિસ્પ્લે 18.3 બતાવે છે, પણ કદાચ 1-1.5 કિલોમીટરનો બહુ તો ફરક ન હોય તો એ ભાઈ 17 નું એવરેજ તો કહી શકાય. બાકી જો ગાડી 47 થી લગભગ 50 કિલોમીટરના વચ્ચે રેન્જમાં સ્પીડ છે. બાકી ચોથો ગિયર છે. હવે પાંચમો નાખી દે આપણે એટલે રેડી. પાંચમો પડી ગયો તો 18.8 નું 18.9 સમથિંગ એટલું છે. 50-51 ઉપર હાલતી રહી ગાડી તો આટલું એવરેજ દે છે. ઇનફ કહેવાય. 19 પૂગી ગયું. 1.5 આમાં મેન્યુઅલ છે, આ એમટી છે, મેન્યુઅલ ટ્રાન્સમિશન છે. તો 1500 સીસીનું એન્જિન કહેવાય તો એના હિસાબે 19.1 નું 19 થી 20 નું એવરેજ છે. આમ સારું કહેવાય. બાકી જેવો રોડ કે આપણે પૂગી ગયા છીએ નવારાબડિયા ચોકડી. જો નવારાબડિયા ચોકડી તમને બતાવી દઉં, કઈ આવી છે નવારાબડિયા ચોકડી. થોડા ઘર છે. આપણે ટોલી બોલીનું કઈ કામ કરાવવું હોય તો જો અહીંયા થઈ જાય ટોલીનું કામ. ને ભાઈ આ
જોઈ શકો નવારાબડે ચોકડી જો ટોલીનું બધું કામ અહીંયા થાય. આજુબાજુથી ઘણા બધા લોકો છે એ સ્પેશિયલ ટોલીનું કામ કરવા આવે. આ ભાઈ છે એ ટોલીના સ્પેશિયાલિસ્ટ છે, જોઈ શકો છો તમે. આજે ગાડી ફૂલ મૂડમાં લાગે છે કેમ કે 19.7 નું એવરેજ બતાવે છે. પડ્યો આવે નિરાતે નિરાતે. પતી ગયું કામ? તો ભાઈ કામ પતી ગયું છે બધું. અમે ગરમીમાં હેકાતા હતા, વળી પાછી ગાડી આ સાઈડ લઈ લીધી. પતી ગયું કામ. તો હાલો હવે બીજું કઈ લેવાનું? શાકભાજી બાકભાજી? કે શાકભાજી તો કાલે જ લઈને ગયો તો અહીંયા તો વાંધો નથી. તો હવે હાલો કામ પતી ગયું આપણું. થોડીક જ વારનું કામ હતું, પતી ગયું. તો હાલો હવે આપણે નીકળી અને ઘર ભેગી ના થાય. હેલો, ગુડ ઇવનિંગ મિત્રો. વાગી રહ્યા છે 6:01. સરસ મજાની હવે સાંજ થવા આવી છે. બાકી થોડુંક અહીંયા કામ હાલે છે. આ રહ્યું જો આ શેડનું કામ લીધું હતું, 2-3 દીથી હાલતું હતું પણ તમને વ્લોગમાં મેં દેખાડ્યું નહોતું. બાકી જોઈ લે આ રીતનું કામ છે બધું. પતરા બતરા ઉપરના જે હતા અહીંયા વરસાદ પડે ત્યારે વાવાઝોડું એટલે હું બધા પવનથી આ પતરા નીકળી જતા હતા અને ઘણો ટાઈમ થઈ ગયો હતો, લગભગ 7-8 વર્ષ પતરા આવેલા. પછી આ બધું કામ માંડ્યું છે. ઓલા ભાઈ દેખાય વેલ્ડિંગ વાળા 2 જણા અહીંયા કામ કરે છે. 2 ભાઈ હેઠે છે. થોડું કામ હાલે છે જો આ રીતનું છે. એમ તો રિસ્ક વાળું કામ છે આ. આ સાર બોલી આ સાર બોલી હા અંદર નો હા લેવર નો અંદર ની આ ટેકા ફિક્સ લે હા લીવર કોઈ જોઈ તો જલ્દી ના જશે લીવર આને છે ને कौन पर जुले भिखारी ले खा ले મસ્તી કરે ને ખોટું હું લગાડવાનું. બાકી જો આપડા સુરેન્દ્રભાઈ નવો કોર્સ ચાલુ કર્યો છે વેલ્ડિંગ નો. એ એમ કે હવે હું હાથ જ માવી લઉં. થોડોક અવાજ આવતો હોય છે તમને, વેલ્ડિંગ કાપે છે એનો. જો ભાઈ ઘણો બધો મૂકીને ભાઈ હવે મને એવું લાગે કે આ ભાઈને હવે વેલ્ડિંગ નો વિચાર છે. ઓલા ભાઈ કામ કરે છે. તો આ કામ છે અહીંયા તમને આ ચુંબક જેવું ચોટાડ્યું છે એ લેવલનું કામ છે. એનાથી લેવલિંગ કરવાનું આવે. પુશઅપ મારી દે, પુશઅપ 1 2 3 4 બાય 5. તમારે ખરેખર આર્મીમાં હોવું જોઈતું હતું, મિલિટરીમાં. હેલો મિત્રો, તો 7:45 થવા આવ્યા છે અને આપણે હતા અહીંયા ગ્રાઉન્ડ પર. આ ફાર્મ હાઉસ છે, દેખાય તમને. અહીંયા થોડું ગ્રાઉન્ડ બનાવ્યું હતું. તો અહીંયાથી રોડ ઉપર આપણે રનિંગ કર્યું. લગભગ ઓલમોસ્ટ 2 ઉપર રનિંગ કરી નાખ્યું, 2 કિલોમીટર ઉપર આવ્યા અને પાછી થોડી એક્સરસાઇઝ કરી. તો એકદમ હલકું એકદમ શરીર થઈ ગયું, એકદમ હલકા ફુલકા થઈ ગયા. મસ્ત મજા આવે રનિંગ કરીને. તો હવે આપણે જઈએ ઘરે, મસ્ત નાઈ બાઈ લઈ અને પછી થોડું ખાવાનું ખાઈ લઈ, પેટ પૂજા થઈ જાય. તો મળીએ હવે આપણે ડાયરેક્ટ ઘરે.